જોરદાર તાળીઓ આ તમામ વિદ્યાર્થીઓ માટે। लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है, लेकिन हर बार उसकी मेहनत नाकाम नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। एक बुलंद हौसलो હોય, એક જજ્બો હોય ત્યારે આ પરિણામ પ્રાપ્ત થાય છે। અને હમણાં જ મેં વાત કરી કે પરિણામ પૂરતી જ આ સંસ્થાનો ધ્યેય નથી। ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ આપણે કોને કહીએ છીએ? તમને ખ્યાલ છે ઓલિમ્પિયાડ એવો શબ્દ તમે સાંભળ્યો હશે। સાયન્સ ઓલિમ્પિયાડ, મેથ્સ ઓલિમ્પિયાડ, જીકે ઓલિમ્પિયાડ, આવા ઘણા બધા ઓલિમ્પિયાડ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ બનતા હોય છે। અને આ વર્ષે मैथ्स ओलंपियाड अंदर दीव, दमण, दादरा नगर हवेली, गुजरात आ बधा राज्यों एक जोन बने छे अने जोन नी अंदर आ संस्थाना विद्यार्थीओ गोल्ड मेडल प्राप्त करे छे। पछी ए खूंट निर्वा होय के पछी वाघेला काव्या होय, आ बंने माटे पण तमारी ताळीओ बरकरार रहेवी जोईए। अने सौथी वधारे मोटी वात तमने ए कहूं के सायन्स ओलंपियाड 72 कंट्रीज 72 देशोए भाग लीधो छे। 72 देशोए भाग लीधो, 95,000 स्कूलोए भाग लीधो। कान खोलीने सांभळजो डियर पेरेंट्स, 95,000 स्कूलोए 7,20,00,000 विद्यार्थीओए भाग लीधो इंटरनेशनल कक्षाए। अने एमांथी आज संस्थानो विद्यार्थी गोसाई धैर्य परी अव्वल नंबरे आवे छे अने गोल्ड मेडल प्राप्त करे छे। एना माटे पण तमारी ताळीओ होवी जोईए। खेल महाकुंभनी अंदर अत्यार सुधीमां 1,08,000 रुपया विद्यार्थीओ जीतीने आवी गया छे। 25,000 रुपया तो गुजरातना रमतगमत विभागे आ संस्थाने भेट आप्या छे। આવી તો કેટલી વાતો છે। કલા મહાકુંભ હોય, ખેલ મહાકુંભ હોય, બાલભવન દ્વારા કોઈ કૃતિની ઇવેન્ટનું આયોજન થતું હોય, રામકૃષ્ણ આશ્રમ દ્વારા થતું હોય, નિબંધ સ્પર્ધાનું આયોજન થતું હોય, દરેક ક્ષેત્રની અંદર આ સંસ્થાના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા છે। અરે હમણાં હું તમને વાત કહેતા વધારે ગર્વ થશે મને કે ક્રિકેટની અંદર સમગ્ર ગુજરાતમાંથી આ સંસ્થાનો વિદ્યાર્થી પસંદ થયો, નેશનલ કક્ષાએ રમવા ગયો, કર્ણાટકની ટીમની સામે રમ્યો, કર્ણાટકમાં રમ્યો, હિમાચલ પ્રદેશની ટીમની સામે રમ્યો અને 107 રન કર્યા, મેન ઓફ ધ મેચ બન્યો। એ જોશી વ્રજ માટે પણ તમારી તાળીઓ હોવી જોઈએ। જેમ પરમાર સ્મિથ 99.99 PR લઈ આવી અને શૈક્ષણિક રીતે સૌથી અવ્વલ પરિણામ પ્રાપ્ત કરે છે, તો આ જ સંસ્થાની વિદ્યાર્થીની 12th કોમર્સની सांगाणी कृष्णा माटे पण तमारी ताळीओ होवी जोईए 99.99। आज संस्थानी विद्यार्थीनी पानसुरिया कृपाली माटे पण ताळीओ होवी जोईए 99.99 कॉमर्सनी वात छे। आ संस्थानो यंगेस्ट सीए बनी गयो जाडेजा हार्दिक सिंह। आ संस्थानो चावड़ा हार्दिक MBBS करी रह्यो छे। आ लेटेस्ट रिजल्टनी वात करी रह्यो छुं, बहु जूना वातनी नथी करतो, छेल्लुं जे परिणाम આવ્યું એની વાત તમારી સાથે શેર કરી રહ્યો છું। અમારી આ સંસ્થાનો વિદ્યાર્થી જયદીપ હોય, અમારી ઢોલરિયા નેન્સી હોય કે અમારી મોરડ પલક હોય, બધા અત્યારે ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે, MBBS કરી રહ્યા છે। IITની અંદર આ સંસ્થાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, IIMની અંદર આ સંસ્થાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે। અને ગયા વર્ષે એક કમ્પ્લીટ કરી, હમણાં જ સરે વાત કરી હતી આની પહેલાના શોમાં માંગરોળિયા સાહેબે સાયન્સ વિભાગની અંદર IITની અંદર એડમિશન મેળવી સફળતાપૂર્વક સાર્થક કરી અને 1,60,00,000 રૂપિયાના પેકેજની અંદર આ સંસ્થાનો વિદ્યાર્થી અત્યારે નોકરી કરી રહ્યો છે। આવી કેટલી વાતો તમારી સાથે શેર કરવા જેવી છે, પણ તમે સૌ એનાથી વાકેફ છો। ઘણી બધી વાતો એવી છે જે સમાજને અત્યારે બહુ જ જરૂરી છે ને આંગળી ચીંધવી પણ જરૂરી છે। પર્યાવરણ ધીરે ધીરે દૂષિત થઈ રહ્યું છે, પર્યાવરણની સાથે વિકાસ કરવાની જરૂર છે, એના બદલે આપણે સૌ પર્યાવરણની માથે વિકાસ કરીએ છીએ અને એટલે જ ઘણા બધા પોલ્યુશનનો સામનો આપણે સૌ કરી રહ્યા છે। આવનારો સમય એવો ન આવે કે મમ્મીએ લંચ બોક્સની સાથે સાથે એના બાળકના ઓક્સિજન બોક્સને પણ પેક કરવો પડશે।
એના બાળકના માસ્ક સાથે શાળાએ મોકલવો ન પડે એવી પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે આપણે સૌએ જાગવું પડશે. બધાને એમ જ થાય, સાહેબ આપણે જાગીને શું કરશું? કોઈ કચરો ફેંકતું હોય બસમાંથી બહાર ફેંકે અને આપણે એમ કહીએ ને, શું કામ ભાઈ બહાર ફેંકો છો? તો કે ભાઈ આખું ગામ ફેંકે છે, તમે હું કામ ઉપાધિ કરો છો? તમે તમારું કરો ને. કોઈ જ્યાં ત્યાં થૂકતું હોય આપણે એમ કહીએ કે અહીંયા ન થૂકાય, આ આપણા જ દેશની ધરતી છે ને એની ઉપર થૂકાય. ત્યારે એમ કહે છે કે ભાઈ તમે તમારું કામ કરો, બધા થૂકે છે તો આપણે થૂકવામાં વાંધો શું છે? બસ આ એટીટ્યુડમાંથી બહાર આવવાની જરૂર છે. દેશને સ્વચ્છ કરવો હશે તો પેલા મન સ્વચ્છ કરવાની જરૂર છે. અને એટલે જ આ સંસ્થાના વિદ્યાર્થીઓ એર પોલ્યુશનને રિલેટેડ એક સુંદર કૃતિ આપની વચ્ચે રજૂ કરવા જઈ રહ્યા છે. આપણે સૌએ આખો અંધકારથી ભરેલા ઓરડાની અંદર એક ખૂણાની અંદર દીવાને પ્રજ્વલિત કરવાનું કામ કરવાનું છે. કદાચ અંધકારથી ભરેલા ઓરડાને સુંદર પ્રકાશ ન આપી શકીએ તો બહુ ચિંતા નથી, થોડોક તો પ્રકાશ આપી શકીશું. એક ખૂણાને તો પ્રકાશ આપી શકીશું. બસ આભ ફાટ્યું છે ત્યાં કોણ થીગડા મારવા બેસે? આવી વાતને એક બાજુ મૂકી શુભમ સ્કૂલ પરિવાર છે ત્યારે આ વિદ્યાર્થીઓના સંદેશને આપના માધ્યમથી સમાજ સુધી આપણે પહોંચાડીએ. જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને આપણે નવાજીએ. શુભમ સ્કૂલ રજૂ કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમંગ. વાવ, સુપર. કુછ કરના હૈ. અરે માસ્ક લઈ લેજો, માસ્ક લઈ લેજો, કામમાં આવશે. હા, મજા આવે. કોરોનામાં બહુ પહેર્યા આપણે. कुछ करना है तो डट कर चलो, थोड़ा दुनिया से हट कर चलो. लीक पर तो सभी चलते हैं, अगर चलना है तो इतिहास को बदल कर चलो. કંઈક કરવું હશે, કંઈક એવો રસ્તો ચોક્કસ આપણે બનાવવો પડશે જે યુનિક હોય. લોકોએ બનાવેલો રસ્તો નહીં પણ આપણો ખુદ તે કરેલો રસ્તો હોવો જોઈએ. અને હવે આવી રહ્યા છે અમારા ફરી નાના નાના વિદ્યાર્થીઓ. ખૂબ સુંદર સુંદર દેખાઈ રહ્યા છે. આપણા સમાજની અંદર ઘણી બધી એવી વાતો છે, એમાંની એક વાત છે વૃદ્ધાશ્રમ. તમને સૌને ખબર છે કે વેસ્ટર્ન કલ્ચરનું આંધળું અનુકરણ કરીને ધીરે ધીરે હવે વૃદ્ધાશ્રમની જાહેરાતો પણ આવવા માંડી છે. વૃદ્ધાશ્રમના પેકેજ પણ હવે ડિક્લેર થવા લાગ્યા છે. સંયુક્ત પરિવારની જગ્યાએ વિભક્ત પરિવાર, સેપરેટ ફેમિલી હવે બનતા જઈ રહ્યા છે. મા બાપનું આપણા જીવનમાં શું રોલ છે, દાદા દાદીનો આપણા જીવનમાં શું રોલ છે, એનાથી ચોક્કસ આ વિદ્યાર્થીઓને પરિચય આપવાની જરૂર છે. એટલું યાદ રાખજો કે બારખડી શીખવાડનારી બા રખડી ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. ન મજા આવી? તાળીઓ તો પાડો. मेरा ये मानना है कि कोई भी रिश्ता छोटा या बड़ा नहीं होता. मेरा ये मानना है कि कोई भी रिश्ता छोटा या बड़ा नहीं होता, मगर मेरी मां के सामने कोई खड़ा नहीं हो सकता. मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है. मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है और मेरे दुख में मुझसे भी ज्यादा बस वही रो सकती है. वो मुझ पे तब से जान छिड़कती है, वो मुझ पे तब से जान छिड़कती है जब प्रेगनेंसी स्ट्रिप पर एक छोटी सी लकीर बनकर मैं दिखा था और मोहब्बत की हर किताब मैंने पढ़ डाली. मोहब्बत की हर किताबें मैंने पढ़ डाली. हर किताब के पहले पन्ने पर सिर्फ मां का ही नाम था. और हिसाब लगाकर देख लो, हिसाब लगाकर देख लो, दुनिया का हर रिश्ता आधा अधूरा निकलेगा, मगर मेरी मां का प्यार हर रिश्तों से 9 महीना ज्यादा निकलेगा. बस आज मां વિશે કવિ બોટાદ કરે તો બહુ સરસ કહ્યું છે કે જનની જોડ સખી નહીં જડે રે લોલ. જોરદાર તાળીઓથી હવે માં ઉપરની સુંદર થીમ આ બાળકો રજૂ કરવા જઈ રહ્યા છે. શુભમ સ્કૂલ રજૂ કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમંગ.